આપણે કઈ મેથડ પહોંચ્યા હતા? 5 મેથડ ને? હવે મને એમ કહો કઈ મેથડ ભણવી છે પહેલા? વારવાળી ને? ઓકે. જો જમ્પ ટુ ડેટ ઇન મંથ આ પણ કરવાની છે આપણે, બરોબર, અને જમ્પ ટુ ડેટ ઇન યર, બરોબર. પણ આપણે કેવું અત્યારે ફ્રેશ છીએ તો આપણે પહેલી જ કે કયા દિવસે કયો વાર હશે આપણે એ જોઈએ, બરોબર. ચલો, વર્ષ ક્યારે રિપીટ થાય એ પણ પતી ગયું છે. આપણે તારીખ પરથી વાર શોધો, બરોબર. શું લખ્યું છે? 28 માર્ચ 1956 ના દિવસે કયો વાર હશે? જો આમાં કોડ પણ બધા યુઝ કરતા હોય છે, બધું જ યુઝ કરતા હોય છે. આપણે ધ્યાન શું રાખો? બેઝિક વસ્તુઓ, બરોબર, કે જે આપણે શીખ્યા હતા, બરોબર. હવે જો પહેલા આ 3 વસ્તુ લખી કાઢો: સદીની શેષ, વર્ષની શેષ, મહિનાની શેષ અને તારીખની શેષ. આ 4 વસ્તુઓ તમને મળવી જોઈએ, બરોબર. કન્સેપ્ટ વાઇઝ જાઓ, બરોબર. આપણે અત્યારે કોઈ કોડ કરવાનો છે નહીં, બરોબર. દર વખતે દરેક કોડ યાદ રહે નહીં. એકાદો કોડ જો અલગ થઈ ગયો, 3ના બદલે 2 થઈ ગયો, તો તમારે એક આગળ કરી દો કાં તો એક પાછળ. એના કરતાં કન્સેપ્ટ શીખો આપણે. જો પહેલા આપણે શું શીખવાનું છે? સદીની શેષ, બરોબર. હવે મને એમ કહો કે સદીની શેષ શોધતા આવડી ગયું તમને, હે ને? મહિનાની શેષ શોધતા આવડી ગયું, બરોબર. પછી શેની શેષ શોધતા આવડી ગયું? તારીખ. તો તારીખ તો ડાયરેક્ટ જે લખી હોય ને તમારે એ લખી કાઢવાની, બરોબર. એટલે આ 1 નંબર, 2 નંબર અને 3 નંબર તો આવડે છે તમને. હવે ચોથો નંબર આપણે શું શીખવાનું છે? લીપ વર્ષ. ત્યાં સુધી કેટલા લીપ વર્ષ આવે, બરોબર. હવે જો અહીંયા શું લખ્યું છે મેં? આપણે પહેલી વસ્તુ જુઓ શાંતિથી. એક તો શું? સદીની શેષ. બીજું વર્ષની શેષ. ત્રીજું મહિનાની શેષ અને તારીખની શેષ. આ જે વર્ષની શેષ છે ને, આની અંદર આપણે વર્ષ પ્લસ લીપ વર્ષ, બરોબર, એ બંનેની શેષ એડ કરી છે, બરોબર. ચલો હવે શાંતિથી જોઈએ આપણે. પહેલા મને એમ કહો કે હું એક તારીખ લખું છું. આ કઈ છે? 28 માર્ચ 1956. 28 માર્ચ 1956. હવે આ ચાલુ વર્ષ કયું છે? 1956. તો આપણે લેવાના કયું વર્ષ? આપણે 1955. હવે મને એમ કહો આ સદી કઈ છે? એમ નહીં કહેતો હું તમને. આ સદી કઈ એટલામી કહીશું આપણે? 19મી સદી, બરોબર, કે 20મી સદી? 20મી જ કહીશું. કઈ કહીશું? 20મી. આમ કહેવાય 1900 થી ચાલુ થાય, પણ આ કહેવાય કઈ? 20મી. ચાલુ છે 20મી, પતિ એ કઈ હતી? 1900, બરોબર. હવે આની શેષ કેટલી લેતા હતા આપણે? યાદ કરો. 1600 0 થતું હતું, તો 1700 કેટલા આવે? 5. 1800 3. 1900 1. તો મને એમ કહો સદીની શેષ આપણે કેટલી લઈશું? આટલું આવડી ગયું કે લોચા? અહીંયા શું લખ્યું છે? આપણે શેની શેષ લેવાની છે? સદીની. સદી આપણે ક્યાં સુધી જોવાનું છે, ગણવાનું છે? 1900. એટલે ખબર છે આપણે 1900 પછી 2000 જતા હતા, તો 2000 એ શેષ કેવી થતી હતી? 0. તો અત્યાર સુધી 1900 સુધીના 1900 સુધીના આપણે દિવસ ગણી લીધા અને શેષ કેટલી રહેતી હતી? 1. હવે આગળની શેષ આપણે ગણવાનું ચાલુ કરીશું, બરોબર. ચલો વર્ષની શેષ ચેક કરીએ આપણે. તો મને એમ કહો વર્ષ કેટલા છે? આપણે 55 જ ગણવાના ને? કેટલા ગણવાના? 55. 56 તો કેવું છે? ચાલુ છે ને, બરોબર. એટલે વર્ષની શેષ આપણે શોધીએ તો 55 ભાગ્યા પહેલા આપણે કેટલા કરીએ?
4 કરવાના. લીપ વર્ષ શોધવા પડશે ને 55 માં કેટલા લીપ વર્ષ આવે છે એ. તો 55 ભાગ્યા 4 કરો તો 4 એકા 4 બરોબર. 1 અને 5 4 તરી 12. શેષ કેટલી અહીંયા વધે છે? નીચેની કોઈ લેવા દેવા નહીં ને આપણે, ઉપરના જ જોવાના ને. તો લીપ વર્ષ કેટલા આયા એમ કહો મને? 13. અને 55 કયા હતા? સાદા વર્ષ. અને 55 ને 13 કેટલા થાય? હવે એનો સરવાળો કરશો ને તમે, 68. કેટલા થયા? 68. મને એમ કહો વર્ષની શેષ કેટલી આવી? 68. આમાં કોઈ લોચા? બરોબર. હવે મને એમ કહો મહિનાની શેષ લાવવાની છે. કઈ લાવવાની? મહિના. બરોબર. હવે મહિનાની આપણે આ શું હતું? માર્ચ સુધી. તો માર્ચ પહેલા કયો મહિનો આવે? ફેબ્રુઆરી અને જાન્યુઆરી. હવે મને કહો જાન્યુઆરીની શેષ કેટલી હતી? 3. અને ફેબ્રુઆરી આ 1956 સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે? હા, 56 લીપ વર્ષ છે ને, બરોબર. તો લીપ વર્ષની શેષ કેટલી રહે ફેબ્રુઆરીમાં? 1. એટલે હું કદાચ 4 શેષ પણ લખી શકું. 3 + 1 4. અને તારીખ કઈ છે? 28. હવે જો મેં છે ને અહીંયા છે ને દિવસ અહીંયા ડાયરેક્ટ જ 4 શેષ લખી છે, હે ને. મહિનાની શેષ કેટલી? 4. અને તારીખ કઈ લખી દીધી? 28. એટલે સરવાળો કેટલો થશે? 101. આનો પણ સરવાળો તમારો 101 થશે ને? એ કરવો છે બરોબર. હવે મને એમ કહો 101 થયા. હવે આપણે ધ્યાન શું રાખીએ કે આ 101 ને આપણે કેટલા વડે ભાગવાના એમ કહો મને. હવે 7 વડે ભાગીશું 101 ને, બરોબર. ચલો 101 ને 7 વડે ભાગીએ આપણે. જો અહીંયા ભાગેલા જ છે મેં, એટલે આખી મેથડ લખેલી જ છે. 101 ને આપણે કેટલા વડે ભાગીએ? 7 વડે. એટલે 7 એકા 7, બરોબર. 3 આયા ઉપરથી, પાછા 1 ઉતારે, બરોબર. એટલે કેટલા આયા? 31. 7 ચોક 28. શેષ કેટલી વધી? 3. તો 3 એ શું આવે? બુધવાર. 0 એ શું આવશે? રવિવાર. 1 એ સોમવાર. 2 મંગળવાર. હવે જો આપણે આની અંદર તો આ એક પ્રશ્ન પૂછાઈ ગયો. જો 15 જાન્યુઆરી 2001 આ બેઠે બેઠો તલાટી કમ મંત્રીમાં હતો, એટલે આ પહેલા કોઈ વાર પૂછાયો હશે. હવે આને ડાયરેક્ટ આપણે સોલ્વ કરીએ ને તો આ ફટાફટ સોલ્વ થશે. મને એમ કહો કે આ 15 જાન્યુઆરીને હું સોલ્વ કરું છું, બરોબર. તો આ જવાબ કેટલો ફાસ્ટ આવશે આપણે જો. સદી કઈ આના પહેલાની હશે? 2000. તો 2000 ની શેષ કેટલી આવશે? 0. હવે વર્ષ તો લીપ વર્ષ શોધવું હોય, એની આગળના વર્ષ ગણવા હોય તો ગણાશે? છે જ નહીં ને. તો એની શું આવશે? 0 આવશે. વર્ષની શેષ કેવી આવશે? 0. હવે મહિનાની શેષ આવશે, જાન્યુઆરી મહિનો હોય તો 0 આવશે ને. જાન્યુઆરી તો ચાલુ છે ને, બરોબર. હવે ડાયરેક્ટ જ શું આવશે? તારીખ. તો તારીખ કઈ છે? 15. 15 ભાગ્યા 1 કરો તો 15 ભાગ્યા 7 કરો તો શેષ કેટલી વધે? 1. તો 1 એ કયો વાર આવશે? હવે કઈ નહીં, આપણે છે ને આજની તારીખ કરવાની છે. કઈ? આજની તારીખ, બરોબર. આજે કઈ તારીખ છે? 19. ચલો શોધવાનું ચાલુ કરો. આ તો 22 સપ્ટેમ્બર 2023 એ અલગ વસ્તુ છે. આપણે આજની તારીખ લઈએ. આજે કયો વાર છે? તારીખ કઈ છે? 19. વાર કીધો મેં તમને પહેલા. કયો વાર છે આજે? ગુરુવાર છે આજે. કયો વાર છે? ગુરુવાર. તો તમારી શેષ કેટલી આવી જોઈએ? 4 આવી જોઈએ, બરોબર. આપણે કયું શોધવાનું છે? 19/3/2026 એ કયો વાર હશે એ શોધવા માટે આપણે પહેલા શું કરીશું? સદીની શેષ. સદી કઈ છે? 2000. 2000 ની શેષ કેવી થાય? 0. હવે વર્ષની શેષ નીકાળીએ, બરોબર. તો 2025 ભાગ્યા શું કરીશું આપણે? 4.
26 તો ચાલુ વર્ષ છે ને, તો 25 ભાગ્યા 4 કરીશું તો તમને શું લીપ વર્ષ કેટલા આયા, બરોબર? તો કરીએ તો કેટલા વડે ચાલશે? 6 ચોક 24, હે ને? કેટલી આવશે લીપ વર્ષ? કેટલા આવશે? 6 આવશે ને? તો 25 ને 6 કેટલા થાય? 31. 25 ને 6 કેટલા થશે? 31. તો શેષ કેટલી લઈશું આપણે વર્ષની? 31. હવે મહિનાની શેષ લઈએ આપણે. તો મહિનો સાદો છે કે લીપ છે કે સાદું છે? આ વર્ષ સાદું છે કે લીપ છે? સાદું. તો કેટલી શેષ આવે મહિનાની? જાન્યુઆરીની 3 અને ફેબ્રુઆરીની 1. 0 જ આવે ને. તો મેં 1 કર્યું તો તમે 1 કહો છો એમ, બરોબર ને? આવે શું? 0 જ આવે ને, બરોબર? એટલે 31 ને 3 થયું. હવે મને કહો આ તારીખ ડાયરેક્ટ લખી દેવાની આપણે, બરોબર? હવે સરવાળો કરો 31, 3 અને 19 નો કરો. હા 43. તો 43 ભાગ્યા 7 આ જવાબ આવે છે? આ 43 તમે બોલ્યા છો? મને તો કઈ જ વાંધો નહીં. કેટલા હોશિયાર છો નહીં? હા 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 53 આવે નહીં? હા એટલે તમારો પાંચડો, મારે તો કેવું ગમે તેમ જવાબ લાવવાનો છે. શું આવે? 53. હોશિયાર લોકો, જવાબ કેટલો આવે? 53. થોડા સરવાળા કરો શાંતિથી, આપણે કોઈ ઉતાવળ છે નહીં. આ 70 કેટલા થશે? 49. શેષ કેટલી વધશે? 4. અને 4 એ કયો વાર આવે? ચલો કઈ નહીં, 22 સપ્ટેમ્બર 2023 શોધવાનું છે હવે. એ તો પેન્ડિંગ જ ચાલે છે. આ લખી કાઢ્યું ને તમે? આજની તારીખનો વાર શોધતા તમે શીખ્યા છો. હવે તમારી જન્મ તારીખનો પણ જોઈ લેજો. અને એ લોકો છે ને ગમે તે તારીખ પૂછે છે, 16મી સદીમાંનો પણ કોઈ પ્રશ્ન પૂછી લેશે, બરોબર? બાવીસ સપ્ટેમ્બર 2023 ના રોજ કયો વાર હશે? જો આ કન્સેપ્ટ કર્યો છે આપણે, શું કર્યો છે? કન્સેપ્ટ, બરોબર? ગોખ્યા નથી, કોડ એક પણ કરવાના નથી, બરોબર? હા, કોક દાખલાનો જવાબ થોડો ફાસ્ટ આવે ને કોકનો ધીમો આવે, બરોબર ને? એ યુટિલાઇઝ કરી દઈશું કે આપણે. પછી બધાનો ફાસ્ટ આવે તો એવું તો થાય નહીં ને, હાફ ચડે પછી એમ. ચલો મને છે ને 22 સપ્ટેમ્બરનો શોધી આપો. 22 સપ્ટેમ્બર 2023 એનો શોધો. હું તમને છે ને આગળ પીવાયક્યુ બતાવું છું હજુ. જો અહીંયા પીવાયક્યુ આયા તો અહીંયા પ્રશ્ન પૂછાય છે. જો ડાયરેક્ટ પૂછ્યો 3 ફેબ્રુઆરી 1971 ના રોજ કયો વાર છે, બરોબર? એના પછી શું પૂછ્યું છે? 5/8/2019 ના દિવસે કયો વાર હતો, બરોબર? પછી પાછું શું પૂછ્યું છે? હા 15 ઓગસ્ટ 2010 ના દિવસે કયો વાર હતો, બરોબર? 22 સપ્ટેમ્બર 22 તારીખ હતી મિત્રો 2023. અહીંયા પૂછ્યું જો 1 જુલાઈ 1901 ના દિવસે કયો વાર છે. પછી એના પછી 10 ફેબ્રુઆરી 1979, 15 જાન્યુઆરી 1777 ના દિવસે કયો વાર. એટલે આ શું છે, તમારે ગોખવું ના પડે, બીજું કઈ નહીં. આ બધા ક્વેશ્ચન પૂછાયેલા જ છે. અને જો પીવાયક્યુ ભેગા કરજો, તમારા ઘરના એક પણ પ્રશ્ન ભેગા કરતા નહીં. હા, તમે શુક્રવાર લાયા હશો તો શુક્રવાર રાખીશું આપણે જવાબ. આપણે એવું કંઈ છે જ નહીં મિતભાઈ. મે બી આ કદાચ કોન્સ્ટેબલમાં પૂછાયેલો છે દાખલો.
તારીખ પરથી વાર શોધો. અહીંયા જવાબ આ હા હા શુક્રવાર આવ્યો મિતભાઈ. વાહ, આવડે આવડે હે ને. શુક્રવાર આવ્યો છે ભાઈ જવાબ. આજે જ આવ્યો અને હવે આવશે કે ખાલી સાહેબ આજે જ રહેશે ક્યાં? આવશે ને. ચલો કોઈની જન્મ તારીખનો વાર ના ખબર હોય તો આપણે શોધી આપીએ. હા બોલો. 8/11/2004. ચલો ચાલુ કરો. 8/11/2004 મિતભાઈની તારીખનો વાર શોધીશું આપણે. બરોબર. 8/11/2004 તો 2000 લેવાના ને આપણે. બરોબર, એટલે આ સદી થઈ ગઈ તો સદીના કેટલા આવશે? 0. હવે આ 4 ચાલુ છે તો 3 લેવાના ને આપણે, અને 3 માં એકે લીપ વર્ષ આવે નથી આવતું. બરોબર, એટલે વર્ષની શેષ કેટલી આવશે? 3 જ. બરોબર. હવે આ કયો મહિનો છે મિતભાઈ? નવેમ્બરમાં જન્મ્યા છે હે ને મિતભાઈ? સાચી વાત ને. તો હવે આ લીપ વર્ષમાં જન્મ્યા મિતભાઈ તમે હે ને? જેનજી. બરોબર ને. એટલે મહિનાની શેષ લાવવાની છે આપણે, અને તારીખ તો કઈ લખીશું આપણે? 8. મહિનાની શેષ શોધીએ આપણે. બરોબર. તો જાન્યુઆરી થી આપણે ક્યાં સુધી જવાનું છે? નવેમ્બર. હવે મને એમ કહો આખી શેષ કેટલી આવતી હતી? 30 કાં તો 29. સાદું હોય તો કેટલી શેષ આવતી હતી? 29 આવતી હતી. અને લીપ હોય તો કેટલી શેષ આવતી હતી? 30 આવતી હતી ને હે ને. તો હવે મને એમ કહો આ ભાઈ છે જન્મ્યા ક્યારે? નવેમ્બરમાં. તો 2 આપણે બાદ કરી દઈએ એટલે 5 શેષ બાદ કરી દઈએ. ડિસેમ્બરની શેષ કેટલી? 3 બાદ કરીએ અને નવેમ્બરની 2 એટલે 5 શેષ બાદ કરી દઉં હું લીપ વર્ષમાંથી. એટલે 30 માંથી હું કેવું છે 5 બાદ કરી દઉં તો કેટલા રહે? 25 હે ને. એવું કરાય ખરી? કાં તો તમે આગળથી ગણતા આવો. બંને એક જ છે. જાન્યુઆરીની 3, ફેબ્રુઆરીની 1, માર્ચની 3 એ રીતે આવો. બરોબર, તો એ 25 જ થશે. હવે 25/7 કરો તો શેષ કેટલી વધે? પાછી 7 તરી 21 ને. 4 શેષ વધશે ને. તો હું અહીંયા ડાયરેક્ટ શું લખું? હજુ મહિનાની શેષ કેટલી લખું? 4. હવે જો 8 ને 4 કેટલા થાય? 12. 12 ને 3 15. 15/7 શેષ કેટલી વધે? 1. મિતભાઈ તમે સોમવારે જન્મ્યા છો એવું અમે કહીએ છે. ચલો શોધો. આ જોઈ લો ને. 8/11/2004 ના દિવસે કયો વાર છે? જુઓ તો કેલેન્ડરમાં. સોમવાર હોય તો તમે બધા સાચા. યાર ફોન કરીને પૂછી લો મિતભાઈ. સોમવાર. હા મિતભાઈ સોમવારે જન્મ્યા છે. હજુ કોઈને વાર ના ખબર હોય જન્મ તારીખનો તો આપણે શોધી આપીશું. એનો ચાર્જ નહીં થાય. બોલો બોલો. હવે તમને નહીં આવડે તો ગયા તમે હે ને. ચલો આપણે કોઈ પણ સદીનો ગમે તે વાર ચેક કરીએ. બરોબર ને. આપણે 26 ફેબ્રુઆરી 1411. બરોબર. કોઈ અમદાવાદનો વાર શોધીએ કે એવું કંઈક શોધીએ આપણે. કોઈ વર્ષની સ્થાપના થઈ હોય. સપોઝ હું તમને કહું અમદાવાદની જયંતિ ઉજવાય છે ને. 1 મે તો ગુજરાતની સ્થાપના દિવસ છે. બોલો બોલો. લખી નાખીએ કોઈ પણ લખીએ. સારું ચલો મન ભાવે લખીએ આપણે. હા 12/12 કરી દો.
હા ચલો, પછી 12 12 1212, ચલો હે ને 12 હવે આ છે ને આપણા કેલેન્ડરમાં મળવું જોઈએ હો. એટલે નહીં તો પછી આપણે વેરીફાઈ કેવી રીતે કરીશું? મળશે ને? ચલો કરો. આ જવાબ પિયુષભાઈ આપશે બરોબર, એ ના આપે ને ત્યાં સુધી આપણે આગળ નહીં ચાલીએ, બરોબર ને? ચલો પિયુષભાઈ ગમે તેમ લાવો, મોબાઈલમાંથી નહીં લાવવાનું એમ ભાઈ, મોબાઈલ લઈ લો તો મીતભાઈ એમનો. હા 12 એટલે આપણને ખબર તો પડે ને કે કોણ બેહી રહ્યું છે એમ અને કોણ ગણે છે. ચલો સદીની શેષ હું લખું જાતે પહેલા. કેટલી લખીશું આપણે સદીની શેષ? હા 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 હા, ચલો એટલું તો આવડ્યું. પછી વર્ષની શેષ, વર્ષ કેટલા છે? 11 11 ભાગ્યા 7 તો કેટલા આવશે? 4 નહીં કરવાના, 11 ભાગ્યા લીપ વર્ષ શોધવા તો, હે ને 4 કરવાના ને, તો 11 ભાગ્યા 4 કરીએ તો શેષ કેટલી આવે? 4 દુ 8, હે ને બરોબર. એટલે 11 પ્લસ 2 એટલે કેટલા રહેશે વર્ષની શેષ? 13. હવે 12મો મહિનો છે, આ કયો મહિનો છે? 12મો. મહિનાની શેષ શોધવાની છે. હવે મને એમ કહો, આ 12 જે સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે? 1212 નહીં, ખાલી 12 કહું છું. લીપ વર્ષ નહીં યાર, અલે આ લીપ વર્ષ નહીં. હા તો એમ કહેવાય પણ એમ ખખડીને બોલો ને. ચલો અહીંયા શું આવ્યું? 12. તો મને એમ કહો એમાં 30 શેષ હોય કે કેટલી હોય? 29 હોય કે 30 હોય? 30 હોય ને, 30 હોય ને. સાદામાં કેટલી શેષ હોય? 29. હવે 30માંથી હું 12મા મહિનાની 3 શેષ નીકાળ દઉં તો 27 રહેશે. હવે 27 ભાગ્યા હું શું કરું? 7. એટલે કેટલી શેષ વધશે? 27 ભાગ્યા 7 કરીએ તો 6 શેષ વધશે. કેટલી? 6. એટલે મહિનાની, ધારો કે અહીંયા મહિનાની શેષ હું ડાયરેક્ટ જ કઈ લખું? તો કાં તો આપણે લખાય કેટલી? 27, પણ પેલું આંકડો નાનો થાય ને આપણો, બરોબર. અને તારીખ કઈ છે? 12, બરોબર. એટલે 12, 6 અને 13, આનો સરવાળો કરો. 31. 31 ભાગ્યા 4 કરવાના કે 7 કરવાના? 7. તો 31 ભાગ્યા 7 કરો તો કેટલા આવે? એ તો ડાયરેક્ટ શેષ હમણાં નતા નીકળતા 31ની, 3 જ નીકળતી હતી ને. તો 3 કયો વાર હોય? હા ગુરુવાર. બુધવાર હોય મીતભાઈ? હા તો બુધવાર કીધો. હા હા, એ તો તમે ફરી જવાના એમ. હા ચલો વાંધો નહીં. જવાબ કયો આવે? બુધવાર. હવે બુધવાર શોધાશે તમારથી? એપ બતાવે છે બુધવાર છે ને? હાય હાચા હો. 12 1212 કયો વાર આવે? બુધવાર. હવે તમારે શું કરવાનું? જો તમને આ બધામાં ક્યાંક ને ક્યાંક લોચા પડશે જ, બરોબર. પણ ધ્યાન શું રાખવાનું? સદી આવડી જાય પછી શું શોધવાનું ચાલુ કરવાનું? વર્ષ. વર્ષ આવડી જાય પછી મહિનાની શેષ. મહિનો આવડી જાય તો તારીખની તો ડાયરેક્ટ લખવાની જ છે ને, એમાં પાછું કંઈ નવું કરવાનું. જો આ બે સસ્તી વસ્તુઓ છે, સદી અને તારીખ. આ મહિનો પણ સસ્તી છે, વર્ષ પણ સસ્તી જ છે, બરોબર. હવે એમ કહી દો ને સાહેબ, બધું સસ્તું જ છે. ચલો પતી ગયું. લોચા લાપસી કઈ નહીં. હાલો આગળ જઈએ આપણે, હવે મજા આવશે. હવે આપણે જમ્પ ટુ ડેટ ઇન મંથ રાખીએ પહેલા, હે ને, પછી યર કરીએ. ચલો હવે શું કહે છે કે જો જમ્પ ટુ ડેટ ઇન મંથ એટલે આપણે એક જ વર્ષમાં કૂદવાનું છે, બરોબર. એક મહિનાની તારીખથી બીજા મહિનાની તારીખ સુધી અથવા દિવસ વધે એ રીતે. અહીંયા શું છે કે જો 1 ઓક્ટોબરે કયો વાર હોય? રવિવાર. તો 1 નવેમ્બરે કયો વાર હશે? બરોબર. હવે ધ્યાન શું રાખવાનું? જો મને એમ કહો ઓક્ટોબરમાં કેટલા દિવસ હોય? રાખો ને સાહેબ, તમે કેટલા રાખવા તમારે? 31 રાખીએ. 31 ઓક્ટોબરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું
जन्म जयंती के है ने लगभग है ने लगभग छे 31 ઓક્ટોબર જે છે બરોબર આપણે ધ્યાન શું રાખવાનું છે કે 1 ઓક્ટોબરે કયો વાર હતો રવિવાર એટલે મને એમ કહો કે 31 તારીખમાંથી 1 તારીખનો વાર આપી દીધો તો હવે કેટલા દિવસ રહ્યા પડ્યા 30 દિવસ રહ્યા ને તો આપણે દિવસ કેટલા લખવાના 30 અને આપણે કઈ તારીખ લખવાની કઈ તારીખ શોધવાની હતી 1 તારીખ તો મને એમ કહો 30 તારીખની 30 દિવસ હોય તો શેષ કેટલી વધે 2 અને 1 તારીખની હજુ 1 તારીખની 1 એટલે 2 અને 1 3 તો 3 દિવસ આગળ જવાનું કેટલા દિવસ 3 દિવસ જો અહીંયા લખેલું જ છે ને શેષ પછી આ રીતે વધારજો તમે અહીંયા શેષ કેટલી આવશે 3 તો આ રવિ છે બરોબર તો શું ગણવાનું સોમ મંગળ અને બુધ ખ્યાલ આવ્યો રવિવારથી ના ચાલુ કરતા નહીં તો મંગળવારે આવીને ઉભા રહેશો ખ્યાલ આવ્યો ચલો હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે તમારે કે જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની 12 તારીખે શનિવાર હોય તો તે જ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે કયો વાર હશે આ બીજો પ્રશ્ન શું કહે છે જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની કઈ તારીખે 12 તારીખે હવે મને કહો એપ્રિલમાં ધારો કે આપણે ચેક કરીએ એપ્રિલમાં કેટલા દિવસ હોય 30 હવે જો અહીંયા ગણવાનું છે આપણે શેષ ને બધું તો મને એમ કહો કે એપ્રિલમાં કેટલા દિવસ હોય 30 બરાબર 31 દિવસ 2 તારીખનો વાર આપ્યો છે હવે શું કહે છે જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની 12 તારીખે કયો વાર છે શનિવાર હવે 12 તારીખ પછી કેટલા દિવસ પડ્યા રહ્યા એ ગણો તમે અહીંયા હું ડાયરેક્ટ જ આખું નવું ગણું છું અહીંયા થોડી ભૂલ છે એટલે બરાબર મને એમ કહો એપ્રિલમાં ટોટલ દિવસ કેટલા હોય 30 બરાબર હવે 30 માંથી આપણે લેસ કેટલા કરી દેવાના છે 12 દિવસ કરી દેવાના છે ને હે ને તો હવે કેટલા દિવસ રહેશે 18 દિવસ રહેશે કે 19 દિવસ રહેશે 18 ને તો એપ્રિલના દિવસ કેટલા ગણવાના આપણે 18 હવે એપ્રિલથી આપણે ક્યાં સુધી જવાનું છે સપ્ટેમ્બરની 15 તારીખ તો સપ્ટેમ્બરની 15 તારીખનો તો હું ડાયરેક્ટ જ કહેવાય ને તારીખ જ લખી દઉં શું લખી દઉં તારીખ બરાબર હવે એપ્રિલ પછી શું આવે મે પછી જૂન પછી જુલાઈ પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મેની કેટલી શેષ વધે મે 31નો છે ને તો મેની કેટલી આવશે 3 જૂનની 2 જુલાઈની ઓગસ્ટની 3 હવે જો આ સપ્ટેમ્બરમાં 15 તારીખ છે તો હું કદાચ આની ડાયરેક્ટ એક શેષ લઈ લઉં ચાલે હે ને તો જુઓ અને અહીંયા 18 છે તો 18ની શેષ ડાયરેક્ટ કઈ લેવાય મારથી 7 દુ 14 એક્સ્ટ્રા કેટલા પડ્યા રહેશે 4 તો આની શેષ કેટલી લઈ લઉં હું 4 હવે ગણો 4 ને 3 7 7 ને 2 9 9 ને 3 12 ને 3 15 ને 1 16 16 ભાગ્યા 7 તો કેટલા રહે શેષ 2 તો હવે આપણે જમ્પ કેટલા દિવસ કરાવવાના 2 જો આ આખું ગણ્યું છે મેં બરોબર પણ આપણે કેવું છે શેષ સાથે ચાલીએ છીએ એટલે થોડો જવાબ કેવો આવે ફટાફટ બરોબર હવે 2 આગળ લઈ જઈએ એટલે આપણે ધારો કે કયો છે શનિવાર શનિવારથી રવિ અને સોમ જવાબ શું આવે સોમવાર કયો આવશે સોમવાર અહીંયા આખો જે સમજૂતી છે ને એ આખી લખી નથી પણ આનો જવાબ કયો આવશે સોમવાર હવે તમે એવું કરો કે આ મહિનાની 12 તારીખે ચેક કરો વાર આ મહિનાની 12 તારીખે પણ 12 કઈ ચેક કરવાની છે એપ્રિલની કઈ એપ્રિલની એના પછી જે 15 સપ્ટેમ્બર હશે એ કેવું હશે તો અહીંયા ધ્યાન શું રાખવાનું ફેબ્રુઆરી આગળ આવી જોઈએ નહીં કારણ કે ફેબ્રુઆરી એ દિવસ બદલાય હા તો 12 એપ્રિલથી જ ચાલુ થાય છે આ તો હું એમ કહું છું ધ્યાન રાખવાનું કહું છું બરોબર ને મને એમ કહો 12 તારીખે કયો વાર છે આ મહિનાની 12 એપ્રિલે 12 એપ્રિલે આ મહિનાની 12 એપ્રિલ એટલે આ રવિવાર જ આવે છે રવિવાર છે બરોબર
હવે મને એમ કહો સપ્ટેમ્બરની મહિનાની 15 તારીખે કયો વાર છે? 15 સપ્ટેમ્બરે કયો વાર છે? 2 દિવસ આગળનો હશે. મંગળ છે ને, તો કેટલા દિવસ આગળ વધ્યા આપણે? 2 દિવસ આગળ વધ્યા ને. તો મને મંગળ, અહીંયા શું હતું આપણે? શનિવાર હતો, તો રવિ અને સોમ. આ જમ્પ ટુ ડેટ ઇન મંથ. હવે જમ્પ ટુ ડેટ ઇન યર, આખું વર્ષ આપણે કૂદવાનું છે હવે. બરોબર. હવે જો અહીંયા શું પૂછે છે, આ બધા પ્રશ્ન કરજો અને પાછળ પણ ઘણા બધા છે. જો એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ કયો વાર છે? સોમવાર. તો 1 મેના દિવસે કયો વાર હશે? તો હવે જો આમાં શું કરવાનું, આપણે શેષ પ્રમાણે ચાલવાનું. શું? હવે મને એમ કહો જાન્યુઆરીની શેષ કેટલી થશે? 3. હવે બોલ્યા નહીં. જાન્યુઆરીની શેષ કેટલી થઈ છે? 3. હવે ફેબ્રુઆરીની શેષ 1. પણ હવે ધ્યાન શું રાખવાનું, 1 જાન્યુઆરીનો વાર આપ્યો છે સોમવાર, તો જાન્યુઆરીમાં આપણે કેટલા દિવસ ગણવાના? 30. કેટલા દિવસ ગણવાના? 30. એટલે હવે એની શેષ આપણે કેટલી ગણવાની? 2. ફેબ્રુઆરીની 1, કારણ કે કયું વર્ષ છે? લીપ. માર્ચની, એપ્રિલની, અને ડાયરેક્ટ કયું કહે છે? મે ને, એટલે 1 તારીખ. મેની તો ડાયરેક્ટ કઈ ગણીએ આપણે? 1. એપ્રિલની કઈ શેષ આવશે? 2. માર્ચની 3. હવે આ બધાનો સરવાળો કરો. 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9, 9 ભાગ્યા 7, 7 એટલે 2 શેષ વધશે ને. તમે ઉડાડી નાખજો, હું ના આવું ત્યારે તમે બધું કરજો. આપણે અત્યારે શેષ કેટલી આવી? 9, 9 ભાગ્યા 7, તો આપણે 7 એકા 7, શેષ કેટલી વધશે? 2. એટલે સોમવાર છે તો 2 દિવસ આગળ જવાના. જો તમને અત્યારે પોપટ થઈ ગયા હોય તો કઈ વાંધો છે નહીં. એક્ઝામમાં તમે જાતે, હું ત્યાં નહીં આવું, બરોબર ને? માનતા રાખજો ભગવાનની કોક બાધા. હવે અહીંયા શું કહે છે, જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની 2 તારીખે શનિવાર હોય તો તે જ વર્ષમાં, એ તો આવી ગયું ને. એપ્રિલ જ હતું ને, ઉપર કયું હતું? એપ્રિલ મહિનાની 2 તારીખ. આ પેલી 12 હતી ને આ શું કેવી છે? 2. બરોબર ને. અને જો કોઈ મહિનાની બીજી તારીખે શું છે? રવિવાર. તો તે જ મહિનાની 31મી તારીખે કયો વાર હશે? બીજી તારીખે શું છે? રવિવાર. હવે આ 31 વાળો છે દિવસ, કયો છે? 31. બીજી તારીખનો વાર આપી દીધો છે. તો આપણે શું કરવાનું હતું? જો અહીંયા શું કરવાનું છે તમારે, એમ કહો મને. મહિનો કેટલા નો છે? 31 નો નહીં યાર. મહિનો 31 નો નહીં લખ્યો અહીંયા, હે ને? એમાં અરે આપણે આ વાત નહીં કરી હમણાં. એ જ મહિનાની તારીખ ચાલે છે ને. જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની કઈ તારીખે? 31. એટલે તમને છે ને 31 નો મહિનો આપ્યો છે. મને એમ કહો એમાંથી 2 દિવસ આપણે નીકાળી દેવાના. એટલે કેટલા રહે? 29. 29 ભાગ્યા 7 કરતા તો આવડે જ છે ને તમને. એક શેષ, બરોબર. તો એક આગળ વધાવી જવાનું, રવિવારનો. હે પોપટ, ખબર પડે છે ને? ઓલે એવું નહીં ખબર પડે ને તો ઘરવાળા પણ ઓલે છો. બરોબર. ચલો, શું જમ્પ ટુ ડેટ ઇન યર? સાદા વર્ષમાં જે પ્રથમ વાર આવે તે જ કયો વાર હોય? અંતિમ. એ તો શીખ્યા ને હમણાં આગળ. એટલે આપણે શું, હું તમને કહું છું કે 1 જાન્યુઆરીએ જે વાર હશે, સપોઝ સોમવાર હોય તો 31 ડિસેમ્બરે કયો વાર હશે? સોમવાર. અને કદાચ તમને 1 તારીખ પૂછે, કયું પૂછે? 1 તારીખ, તો 1 દિવસ આગળ કરી દેવાનું તમારે. બરોબર. શેષ કેટલી વધે? 1 વધે ને, કે ના વધે? ચલો આપણે જોઈએ, ચિંતા ના કરો, હમણાં દાખલો શીખવાડીએ આપણે. અને લીપ વર્ષમાં જે પ્રથમ વાર હોય તેના પછીનો વાર કેવો હોય? અંતિમ વાર. હવે જો અહીંયા ડાયરેક્ટ હું કદાચ
એક્ઝામમાં બેઠો હોય બરોબર અને આપણે આ ગણવાનું આવ્યું બરોબર, કોણ આવશે વારે? બાબારી હે ને? ચલો, જો 1 જાન્યુઆરી 1996 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 1997 ના રોજ કયો વાર છે? હવે મને એમ કહો કે આ 1996 સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે? લીપ વર્ષ. તો આમાં કેટલા દિવસ હોય? 366. એમાંથી એક દિવસનો વાર આપી દીધો એટલે હવે આપણી જોડે કેટલા દિવસ રહ્યા? 365. તો શેષ કેટલી વધે આમાં? 1 વધશે બરોબર. એટલે હું તમને કહું કે આ એક શેષ પ્લસ આ પહેલી તારીખ બરોબર, એટલે આ બીજી શેષ, એટલે ટોટલ શેષ કેટલી થઈ? 2. તો આ સોમવાર ને 2 વાર જમ્પ કરાવવાનું, તો મંગળ અને બુધ. જવાબ શું આવે? બુધવાર. કયો આવશે? બુધવાર. ના ખબર પડી ને એમ. આવો વારે હવે કે તહેવારે આવો કાં તો વારે આવો બરોબર ને. ચલો, અહીંયા શું કહે છે? 1 જાન્યુઆરી 2006 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર હશે? આમાં તો વધારે વર્ષ કૂદી ગયા ને. હવે તમને શું આવડવું જોઈએ? આ રીતે લખી કાઢવાનું એમ. 2006, 2007, 2008, 2009, 10 બરોબર, 2010. હવે જો તમારે શું કરવાનું હતું? 6 માં શું આવતું હતું? ઉભા રહો, આપણે બોર્ડ લઈ લઈએ. 2006 માં કેટલા દિવસ હોય? આ સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે? સાદું બરોબર. એમાં કેટલા વર્ષ હોય? દિવસ હોય 365. એમાંથી એક દિવસનો વાર આપી દીધો છે, તો હવે કેટલા દિવસ રહેશે? 364. હવે 364 ભાગ્યા તમે 7 કરો તો શેષ કેટલી આવશે? શેષ કેટલી આવશે? 0. એટલે 2006 ની શેષ કેટલી લેવાની? 0. 7 ની શેષ કેટલી લઈશું આપણે? 1. 8 ની શેષ 2. 9 ની શેષ 1. 10 ની શેષ નહીં લેવાની, એની ડાયરેક્ટ તારીખ જ છે હે ને. 1 જાન્યુઆરી કીધું છે ને. હવે ગણો તમે 1, 2, 3, 4 અને 5. શેષ કેટલી આવી ટોટલ? 5. હવે 5 દિવસ આગળ વધવાનું છે આપણે. શનિવારથી 5 દિવસ આગળ વધો. રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ. જવાબ શું આવવો જોઈએ? ગુરુવાર આવવો જોઈએ બરોબર. પાંચ આવે અહીંયા. શેષ લખવામાં ભૂલ થઈ છે એમનાથી બરોબર. અહીંયા કેટલા આવે? 5. ટાઈપિંગ મિસ્ટેક છે. જવાબ પાછો સાચો લખ્યો છે અને શરૂઆત ક્યાંથી થઈ છે? શનિવાર બરાબર. એટલે રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ બરોબર ને. હવે જો હવે અહીંયા એના સિવાય શું? આ તો પેલો ક્વેશ્ચન આવ્યો, કોઈ લીપ વર્ષ સોમવાર શરૂ થતું હોય તો તેનો છેલ્લો દિવસ કયા વારે હશે? તો આવ્યું પ્રશ્ન. સોમવારે શરૂ થાય તો લીપ વર્ષ અંત કયો હોય? એક દિવસ આગળ, મંગળવાર. 1 જાન્યુઆરી 2018 ના દિવસે કયો વાર છે? સોમવાર. તો 31 ડિસેમ્બરે પણ કયો વાર હોય? સોમવાર. તો આમાં શું ફટાફટ થઈ જાય તમારું સેટિંગ? હવે થઈ ગયું સેટિંગ? ચલો, હવે હું તમને એક વસ્તુ કહી દઉં કે જો આપણે છે ને બધી જ વસ્તુ ગણવાની જરૂર છે નહીં. જે એક્ઝામ ઓરિએન્ટેડ છે ને એ કરો તમે બરોબર. હવે જો મેથડ આપણે આ પણ પતી ગઈ છે. રિપીટ વર્ષ અત્યારે કેટલી કરી? 3 કરી ને. 5 પહેલા કરી. 8 મેથડ પૂરી કરી આપણે બરોબર. એના સિવાય હવે અમુક વસ્તુઓ તમને સમજાવવામાં થોડી વાર લાગશે, પણ આપણે જોઈએ જે સસ્તી મેથડ હોય ને. શું કે કોઈ ચોક્કસ મહિનામાં કોઈ વાર કઈ તારીખોમાં આવશે? એપ્રિલ 2001માં કઈ તારીખોમાં બુધવાર આવશે? બરોબર. આવા પણ પ્રશ્ન પૂછાયેલા છે બરોબર. મે 1993 ની કઈ તારીખમાં રવિવાર આવશે?
એટલે આપણે એક વાર શોધવાનો 1 મે 1993 ધારો કે 93 કદાચ આપણને શું મળ્યો હોય, મંગળવાર મળ્યો હોય ને, તો બુધવાર કઈ તારીખે આવે? 2 તારીખે. આવું પૂછાય છે એમ. આ જીપીએસસી પેટર્ન છે. કઈ? જીપીએસસી. એટલે હા, તમે હેડેક ના લો સાહેબ, અમારે આવું આવી ગયું તો તમારે કદાચ જીપીએસસી ની તૈયારી કરવાની છે તો બધું કરવાનું એમ. બરોબર? એક્ઝામ ધારો કે હવે હું તમને કહું, તમે સ્ટેપ બાય સ્ટેપ જવાનું, જેટલો પગાર હોય એટલું જ પ્રશ્ન પૂછાય. બરોબર? આ જમ્પ ટુ ડે, આજે રવિવાર છે તો 61માં દિવસે કયો વાર હશે? આ બહુ વાર પૂછાય છે તમારે. 61 ભાગ્યા શું કરવાના? 7. એટલે 61 ભાગ્યા 7 કરો તો શેષ કેટલી આવશે? 7 અઠ્ઠા 56. કેટલી શેષ વધશે? 5. હવે આ 5 આગળ વધારવાના, રવિવાર પછી 5 કરવાના, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તો જવાબ શું આવશે? શુક્ર. હવે આજે 85મો દિવસ હોય, હમણાં કદાચ એક્ઝામમાં પૂછાયું છે ને, હમણાં જીટીયુમાં, એ ગુજરાત યુનિવર્સિટીની હતી એમાં પૂછાયું છે ને, એમાં કદાચ 50 દિવસ કે 18 દિવસ જ પૂછ્યા. કેટલા દિવસ પૂછેલા? 18. હવે આજે રવિવાર હોય તો 58માં દિવસે કયો? આજે રવિવાર બુધવાર હોય તો 85માં દિવસે કયો વાર? બરોબર? ચલો આ મને છે ને 85માં વાળો કરી આપો. 85. એ તો જવાબ તો ગુરુવાર લખ્યો એટલે એ જ આવે. હવે વારે શેષ કેટલી વધે છે એમ કહો? 1 વધે છે. હા, લાયા. બરોબર ને? શેષ 1 વધે છે એટલે બુધવાર પછી કયો આવશે? ગુરુવાર. 58માં શેષ કેટલી વધશે? 2. હે ને? તો સોમવાર અને મંગળવાર. હવે આમાં આવડશે ને તમને આ પ્રશ્ન કે નહીં આવડે? કેટલી મેથડ થઈ? ચોથી થઈ ને? આ ટોટલ કેટલી થઈ? 9. કેટલી? 9. 9. ચલો હવે 9ના નામ બોલો એમ. એક જણ બોલશે આપણે, હે ને? અહીંયાથી ચાલુ કરું એમ. તો વાંધો ક્યાં આવશે ખબર? કે સાહેબ મને જે આવડતી હતી એ તો બોલી ગયા. બરોબર? કઈ નહીં. જો આમાં શું થાય ખબર, તમે એ બધી વસ્તુ યાદ રાખશો ને તો જ આવડશે તમને, નહીં તો નહીં આવડે. ચલો પહેલી મેથડ કરીએ આપણે. એક તો શું આવ્યું હતું? સાદું વર્ષ અને લીપ વર્ષ શોધવાનું. પછી બીજી મેથડ સંભાવના, જે યાદ આવે એ. બરોબર? ત્રીજી મેથડ હા જમ્પ ટુ યર, એટલે વર્ષ ક્યારે રિપીટ થાય અને મહિનો ક્યારે રિપીટ થાય. બરોબર ને? વર્ષ ક્યારે રિપીટ થાય, મહિનો. પાંચમી મેથડ સદીનો અંતિમ દિવસ. કયો? સદીનો અંતિમ દિવસ. બરોબર? હવે આ 4 મેથડમાં આપણે આજે પહેલી કઈ કરી? તેની ઉપરથી? તારીખ પરથી. પછી પાછું શું શીખ્યા? તારીખ શું થતી હતી? જમ્પ. બરોબર? પણ એ શેમાં થતી હતી? મહિનામાં. અને 1 તારીખ જે જમ્પ થતી હતી એ શેમાં થતી હતી? વર્ષમાં. અને ચોથી મેથડ શું શીખ્યા? આજે ફલાણો દિવસ હોય તો કહેવાય ને કેટલા દિવસ પછી. બરોબર? સપોઝ 61 દિવસ છે, 58 દિવસ છે, 85 દિવસ. આ 9 મેથડ તો મસ્ત કરી લેજો. બરોબર? પછી આપણે અઘરી જોઈશું. પણ એક વસ્તુ વિચારો, તમે જો 9 મેથડ કરો ને, બરોબર, તો આ તો યુનિવર્સલ ચાલે છે. બરોબર? પછી આપણે આગળ પણ જવાનું છે, વધીશું આપણે એના સિવાય. બરોબર? શ્રેણી છે, દિવસોની ગણતરી, આ એક કરી કાઢીએ 10મી મેથડ. એટલે ચાલ્લો થઈ જાય 10નો. 11નો હોય ને આ તો ચાલ્લો, પણ 10 રાખીએ એટલે શું આંકડો સારો રહે એમ. બરોબર? હવે જો દિવસ ગણવાના. હવે આ તો આવડે ને તમને કે કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે સુધી કેટલા દિવસ આવે. બરોબર? હવે મને એમ કહો 26 જાન્યુઆરી, તો 26 જાન્યુઆરીનો દિવસ ગણવાનો.
એમ કહે છે બંને દિવસો સમાવિષ્ટ છે, કૌંસમાં લખ્યું તો ગણવાનું, અને વચ્ચે હોય તો નહીં ગણવાના, હે ને? ચલો, એટલે હું જ કહું કે 26 હું ગણું, બરોબર? તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31. તો 26, 27, 28, 29, 30, 31 કેટલા આવે જાન્યુઆરીમાં? 6. લીપ વર્ષ છે એટલે કેટલા આવશે? 29. માર્ચમાં 31, એપ્રિલમાં 30 અને 15 મે સુધી ગણવાના. આ દાખલો 2 વાર રિપીટ થયો છે, બેક ટુ બેક, અને બંને વાર જવાબ શું લખીને આવવાનું હતું આપણે? 111. હવે તમારે આવે તો તમે 111 લખીને ના આવતા, પણ ખાલી આ વાંચજો પાછું, બંને દિવસ સમાવિષ્ટ છે એટલે દિવસોની ગણતરી પૂછાય છે. આ ટોટલ કેટલી મેથડ થઈ આપણે? 10. બરોબર ને? હવે કહો બસ. ગણિત એવું જ છે કે તમે છે ને શાંતિથી કરજો એમ. હવે ધારો કે આ કેલેન્ડર થઈ ગયું ને આપણે, બરોબર? તો આના જે પૂછાયેલા દાખલા છે ને એ જ ભેગા કરવાના, આપણા ઘરના એક પણ નહીં, બરોબર? કોઈ ચોપડીમાં હોય ને પાછા મારી જોડે નહીં ના લઈને આવતા, સાહેબ આનો જવાબ નહીં આવતો એમ. એ લોકો એ જે બનાયા છે દાખલા પીવાયક્યુમાં, જો એમને તમને ખબર હોય તો આર્ટ્સવાળા પણ બેસવાના છે, કોમર્સવાળા પણ અને સાયન્સવાળા. તો એ બધાને આવડે એ રીતે જ પ્રશ્ન પૂછે ને. પછી આપણે તો શું કહીએ કે સાહેબ આઈન્સ્ટાઈનને જ બોલાવો કે એક્ઝામમાં અમારું કોઈ કામ છે નહીં. પણ તો એ આપણે 10 મેથડ પતાવી છે, બરોબર? એટલે કેલેન્ડરમાં મોસ્ટ ઓફ કેવું છે, હજુ 2-4 એક્સ્ટ્રા મેથડ છે, પણ જનરલી સૌથી વધુ રિપીટ થાય છે આ 10 મેથડ, બરોબર? હવે આપણે આના પીવાયક્યુ ભેગા કરીશું, બરોબર? આના પછી આપણે ઘડિયાળ ચાલુ કરીશું.